જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમુક જાગૃત મતદારોએ પોતાના વિસ્તારમાં મિટિંગો કરી ભૂતકાળમાં જે રાજકીય પક્ષોએ આ વિસ્તારમાં વિકાસ કર્યો નથી એવા કોઈ રાજકીય પક્ષને મત આપવાનો નથી તેવો મતદારોએ વોર્ડ નંબર 1માં હુંકાર કર્યો છે। વોર્ડ નંબર 1માંથી મળતી માહિતી મુજબ તાજેતરમાં જોડિયા ભૂંગા વિસ્તારના મતદારોની એક મિટિંગ મળી હતી। આ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે અત્યાર સુધી આ વિસ્તારના લોકોએ અન્ય પાર્ટીને મત આપ્યો છે, છતાં આ વિસ્તારમાં 1% પણ વિકાસ થયો નથી। માટે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પેનલને મત આપીને વિજય બનાવવી જરૂરી છે। આ વખતે ભાજપના વોર્ડ નંબર 1ના ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારા આપ્યા છે। માટે આ વખતની ચૂંટણીમાં કોઈપણ જાતની લોભ લાલચમાં આવ્યા વગર માત્ર ભાજપની પેનલને જ મત આપવો તેવો ઉપસ્થિત તમામ મતદારોએ એક અવાજે હુંકાર કર્યો હતો। વોર્ડ નંબર 1 અન્ય વોર્ડ કરતાં વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ પછાત છે, જેની નોંધ લઈ તમામ મતદારોએ કહ્યું હતું કે આ વખતે કોઈપણ જાતની ભૂલ વગર ભાજપની પેનલને વિજયી બનાવશું તો જ આપણા વિસ્તારનો વિકાસ થશે। આમ જાગૃત મતદારોના નિર્ણયથી ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। બીજી બાજુ વોર્ડ નંબર 1માં ભાજપ તરફી માહોલ હોય તેવું અત્યારથી જ જોવા મળી રહ્યું છે, કારણ કે ભાજપ તરફી વાતાવરણ જોઈને વોર્ડ નંબર 1ના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર કમલેશ ખીમજીભાઈ ચાવડાએ ભાજપના ટેકામાં પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। બહુજન સમાજ પાર્ટીના કમલેશભાઈ ચાવડા આ ચૂંટણી જંગમાંથી ખસી જતા વોર્ડ નંબર 1માં ભાજપ માટે ખૂબ જ વાતાવરણ સારું થતું જાય છે। શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો। જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર। હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી। પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે। ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય। તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે। તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન। ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ। આપકી ચોઇસ આપકી પહેચાન હોતી હૈ। એડમિશન માટે આજે જ સંપર્ક કરો। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो।